પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓએ ટીએમસીના એક મુસ્લિમ નેતા ઉપર ગંભીર યૌન ઉત્પીડનના આક્ષેપો કર્યા છે. હિન્દુ મહિલાઓ પર આવા અત્યાચારો એ માત્ર પાકિસ્તાનમાં થાય છે અને 30% વોટ માટે બંગાળની અંદર મહિલાઓના ઉત્પીડન થાય છે. સંદેશ ખાલીની મહિલાઓની પીડાને ભાજપના મહિલા સાંસદ લોકેટ ચેટર્જીએ વાચા આપી છે. હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીને લઈને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર ઉપર આકરા નિશાન સાધ્યા છે. લોકેટ ચેટર્જીએ કહ્યું છે ટીએમસીના ગુંડા હિન્દુ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેમના ઉત્પીડન કરે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકેટ ચેટર્જીએ કહ્યું હતું દેશમાં માત્ર એક મહિલા મુખ્યમંત્રી છે અને તે રાજ્યના મહિલાઓને સુરક્ષા આપવાની જગ્યાએ રાજ્યની મહિલાઓ તેમના શાસનની અંદર સૌથી વધુ અસુરક્ષા મહેસૂસ કરી રહી છે. ભાજપના સાંસદે કહ્યું કે મમતા બેનર્જી મહિલાઓએ તમને 2011માં વોટ આપ્યા હતા. તેઓ ડાબેરી સરકારની અંદર અસુરક્ષા મહેસૂસ કરતા હતા, પરંતુ તમે તેમનો ભરોસો તોડ્યો છે. લોકેટ બેનર્જીએ વધુ આકરા શબ્દોની અંદર કહ્યું આખો દેશ જાણે છે સંદેશ ખાલીની અંદર શું થયું. એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ મહિલાઓની સાથે બળાત્કાર થયા છે, પરંતુ તમે ચૂપ છો. તેમણે કહ્યું છે કે ટીએમસીના ગુંડાઓએ પહેલા મહિલાઓની સાથે યૌન શોષણ કર્યું અને પછી તેમના ઘરોની અંદર જઈ અને લૂંટ કરી. મહિલાઓએ અવાજ ઉઠાવ્યો તો તેમના પર પણ વધુ અત્યાચારો કરવામાં આવ્યા. લોકેટ ચેટર્જીએ ત્યાં સુધી કહ્યું છે મમતા બેનર્જીએ અત્યાર સુધી એક પણ નિવેદન આપ્યું નથી. શાહજહાં શેખ કે જે આરોપી છે હજુ સુધી ફરાર છે. પોલીસ પણ તેમને પકડી શકતી નથી. ભાજપના સાંસદે ત્યાં સુધી કહ્યું અત્યાર સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. પોલીસ પ્રશાસન પણ ટીએમસીનું કાર્યાલય બનેલા છે, માટે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. ચેટર્જીએ કહ્યું છે આ લોકો 30% વોટ ચાહે છે, માટે હિન્દુ મહિલાઓને શિકાર બનાવાઈ રહી છે અને તેમના ઉત્પીડન કરાઈ રહ્યા છે. અમે આ પ્રકારના અત્યાચારો માત્ર પાકિસ્તાનની અંદર જ સાંભળ્યા છે. આવા પ્રકારની ઘટનાઓ હવે પશ્ચિમ બંગાળમાં થઈ રહી છે, પરંતુ મમતા બેનર્જી મૌન છે. હવે તેઓ કહી રહ્યા છે આની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા છે. આના પહેલા બીરભૂમમાં મમતા બેનર્જીએ ભાજપ ઉપર નિશાન સાધતા એમ પણ કહ્યું હતું એક ઘટના થઈ છે તો કાર્યવાહી પણ કરવામાં આવી છે. પહેલા ઈડી પહોંચી, પછી તેનું દોસ્ત ભાજપ પહોંચી ગયો, તેના પછી મીડિયા પહોંચ્યું અને તલનો તાળ બનાવાયો. આ લોકો શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહ્યા છે. આવો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે. ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ પણ કહ્યું છે તેઓ પોતાના અધિકારીઓને સંદેશ ખાલી મોકલશે, ભાળ મેળવશે કે આખો મામલો શું છે. તેના સિવાય આરોપીઓની વિરુદ્ધ પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંદેશ ખાલીની મહિલાઓનો આરોપ છે શાહજહાં શેખ અને તેના ગુરગાઓએ તેમના યૌન શોષણ કર્યા છે. આ સિવાય શાહજહાં શેખના સાથીદારોએ ઈડીની ટીમ પર પણ હુમલા કર્યા હતા. તેના પછી તે ફરાર છે અને તેની વિરુદ્ધ રાશન ગોટાળાના મામલે તપાસ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળની અંદર 30% જેટલા હિન્દુઓ છે અને પશ્ચિમ બંગાળની અંદર 70% જેટલા હિન્દુઓ છે અને 30% જેટલા મુસ્લિમો છે અને મુસ્લિમ વોટની આસપાસ પશ્ચિમ બંગાળની રાજનીતિ એ વણાયેલી છે. પણ આની અંદર આવનારા દિવસોની અંદર એક બહુ મોટું પરિવર્તન આવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.